રાતના 12 વાગ્યા છે ને એને રેતીના ફેરા શું કે રેતીના ધૂળના ફેરા આવેલો છે પુરાણ કરવા હાટું. તો હે ને જો આમ ઢગલા હું તમને સવારે બતાવીશ, પણ અત્યારે તો શું છે કે દેખાતું નથી કંઈ. સવારમાં આવું ને તો બતાવીશ. તો તમે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો સાંજે હું છે કે 12 વાગ્યાથી જાગતો હતો, અત્યારે ઊભું ન થવાનું. અત્યારે સુરત દાદા આવી જશે માથે. 2 દિવસથી શું છે કે 2-3 દિવસથી આપણે હા તો મકાન બન્યું ત્યારથી પાણી છાંટો વ્યા હતા. આપણે શું કહેવાય કે 5:30 ઊભા થઈને આપણે 6 વાગે વ્યા હતા, પણ આજ કાંઈ મેળ આવ્યો નહીં. કારણ કે રાતે શું છે કે પુરાણનું રેતીના ફેરા હતા તો 12 વગાડી દીધા એને. એમાં એક ડ્રાઈવર એવો હતો ખિલાડી. ટ્રેક્ટર શું કે પાછલા ટાયર ખાલી, આગલા ટાયર તો ઊંચા ઊંચા રહે ને પાછલા ટાયર જ રાખતો હોય. હું એવી ડ્રાઈવર હતો ભાઈ. પુરાણ અત્યારે હું તમને ના જાઉં, પહેલાં અત્યારે હું મઢે જઈ આવું. એક મોડું થઈ જાય એક લોકો પહેલાં મઢે જઈ આવી પછી જઈએ આમ મકાન. તો ના કેટલું ખેદાન મેદાન કર્યું એ આપણે જોઈએ આમ. આજે કાંઈ ખબર ન પડે કે ટ્રેક્ટરને હું તો ઘૂંસતા મારતા હોય એટલે અડધા ખાડા પાડી દીધેલા હોય. એકવાર તો પલટે મારી દાત પણ રહી ગયું. તો વિડીયો બનાવ્યો એટલે આપણે એને હમણાં મકાને જઈ અને કેટલા ઢગલા કર્યા જોઈ. તો ફાઇનલી આપણે મઢે જઈને આવ્યા ને. જો આ હાલનું યાત્રા બધા કુંડી ખાલી થઈ ગઈ છે, કારણ કે અમારે ઓલા સ્ટામ્પ આવ્યા નહીં. હું તો આ કાલ મહેનત કરી હતી એની પહેલાં હુકાણા ને કાલના ભાઈ, એટલે પાણી છાંટવાની જરૂર નહીં હજી. તો એટલા ઢગલો કર્યો છે, અડધા ખેતર બધી પુગાડેલો છે. હવે જીસીબીથી પાછું આમાં નખાવાનું છે. તો શું છે કે પાટિયા બાટિયા મારીને રીંગ ભરાઈ જાય પછી નાખવાનું છે. ત્યાં સુધી તો કાંઈ મેળ છે નહીં. તો આ થોડો ઘણો સામાન ઢકાઈ ગયો છે. અમે પિંજરા બની ગયેલા 4, એક બનાવે છે. અત્યારે અમારા કાકા આવી ગયા 7 વાગ્યાના. તો શું કહેવાય કે પાણી છાંટવા અત્યારમાં આવ્યો નહોતો, કાંઈ વિડીયો નહોતો બનાવ્યો. ભીના છે હજી શું પહેલાં. હવે આને પાછા કહે કે ભીના કરીને પાછા હુકાવા તો ખરા ને. તો સુકાઈ જાય પછી બપોરે કેમ છાંટવાનું છે પાણી. કાલે શું છે ડોલે અમે પાણી છાંટી દીધું. જો 15 ફેરા નખાવેલા છે. 15 ફેરા પણ દેખાતા નહીં. નાના. આજ છે મકાન બનાવવાનો 6થો દિવસ. અત્યારે અમારા કાકા એકાદ આવેલા છે. પછી હમણાં શું છે કે ઓલા ભાઈ કોટડાવાળા તો 9 વાગ્યાનો ટાઈમ હોય એનો, અને ધમભાઈ આવશે હમણાં થોડીક વારમાં. ફાઇનલી આપણે ચાલીને આવ્યા હતા, હવે પાછા જાય છે. કારણ કે શું છે કે જવું છે અમારે ઓથા. તો શું કહેવાય કે અમે કાકાને એને ચા પાઈ દીધી છે અને જઈ ઘરે ને પછી જવું છે અમારે મારે મેડમને કથામાં. તો બસ જો ઘરે જઈને કપડાં બપડા બદલીને પછી નીકળીએ. કંચનભાઈની ઘરે આજ કથા ને એવું છે, એટલે જઈ રસ્તામાં જઈ વિડીયોમાં આગળ બન્યા રહેજો. ફોર વ્હીલ લઈને જતા હોય એટલે ગીત તો વગાડવા જ પડે, ને કરતો મજા ના આવે. ફાઇનલી તો અમે ઓથા પોગી ગયા કથામાં, ખોડિયાર મંદિરે. સમર્પયામિ. પાણી લોટા પણ લ્યો ભગવાનના હાથમાં.
નવડાવું. ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા બધું નાડાશ્રીમાં પાડી દેવાનું છે. કાવેરી સરયુ મહેન્દ્ર તનિયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મા સુગંધી ખ્યાતા જયા ગંડકી પૂર્ણ જલે સમુદ્ર સીતા પ્રિયા સદા મંગલમ ઇતિ વિષ્ણુ ભગવાન સ્નાનમ સમર્પયામિ. તમારે એવી ઈચ્છા હોય કે નીતારવું છે. પ્રસાદ લઈ લો જો. હું તો નહીં આવું આવી જાવ. ફાઇનલી આપણે છે ને કથામાંથી ઘરે આવી ગયા છીએ અને સેન્ટિંગ વાળા પાછા એનું કામ કરવા માંડ્યા છે. પાટિયા ને એવું બધું ફિટ કરવા માંડ્યા છે. જોયો તમે જોઈ શકો છો પાટિયા ને એવું બધું ઘણું ખરું ફિટ થઈ ગયું. તો ફાઇનલી આ સેન્ટિંગ વાળા છે ને પાટિયા ને એવું માર્યું. પાંજરા કાલ શું છે કે કાલ 4 બનાવ્યા હતા, આજ 2 બનાવ્યા. તો સેન્ટિંગનું કામ કર્યું તો સવારમાં આપણે શું છે કે પાણી છાંટવા જતા અને પાણી છાંટવા તો શું છે કે પાણી નહોતું છાંટ્યું, ઝાકળના ભીના હતા એટલે. તો અત્યારે પાણી છાંટ્યું 6 વાગે અને મારા મામાની આ કથામાં જતા તો કથામાં જઈએ એવા કપસી આવેલી હતી તો કપસી નખાઈ દીધી સેન્ટિંગવાળા હતી. મારે મોડું થઈ ગયું આવવામાં એટલે. તો શું કહેવાય કે હા જોતા ગાંડું કાઢે ગાંડા કાળી કેટલી થઈ જતા હતા. તે હું કામ કરું. શું કામ કરા મકાન ને શાંત આપણે હા તો હું 2 દીધા ડોકાણીને એને કામ કર્યું એમ કે. તો શું કહેવાય કે એ કામ કર્યું સેન્ટિંગવાળા હતા તે પાટિયાને એવું બધું મરાવી દીધું. અને કાલ લગભગ છે ને ઓલા આવે શું કહેવાય ઓલો ગોળો લઈને. તો એ ગોળો લઈને આવશે તો કાલ રિંગ ભરાઈ જાય નકર પછી પરમ દિવસ ઉપર જાય. તો જોઈ ને આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે કાલ નવા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી, બાય બાય.